નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પટેલ રાહુલકુમાર કાંતિભાઈ, ગુજેટા પ્રાથમિક શાળા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. આજે આપણે ધોરણ 6 ની અંદર પાઠ 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે એના વિશેનો અભ્યાસ આપણે ભાગ 1 ની અંદર કર્યો. એની અંદર આપણે ઇતિહાસનું મહત્વ, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે એના વિશેનો અભ્યાસ આપણે ભાગ 1 ની અંદર વિડીયોની અંદર આપણે જોયો. આપણે જાણીએ છીએ કે ભાઈ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જે આગલા ભાગની અંદર જોયું એની અંદર આપણે જોયું કે ભાઈ જે હસ્તપ્રતો છે, એટલે કે ભુજ નામના વૃક્ષમાંથી બનતો ભોજપત્ર હોય, તાડપત્ર હોય, બરાબર છે. પછી તામ્રપત્રો હતા, પછી અભિલેખો હતા, સિક્કાઓ, બરાબર છે. આ સિવાય આપણે વાહન જે જૂના કિલ્લાઓ છે, વાવ છે, બરાબર છે, ચિત્રો છે, જે જમીનમાંથી મળેલા જે વાસણો છે, રમકડાઓ છે, બરાબર છે. આ દરેક વસ્તુઓ પછી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. એનો અભ્યાસ આપણે પહેલા ભાગની અંદર કર્યો. હવે આ જે ઇતિહાસના જે સ્ત્રોતો છે એ મેળવે કોણ, ક્યાંથી મળી આવે, એનું સંશોધન કોણ કરે, એનો અભ્યાસ કોણ કરે અને એના પરથી ઇતિહાસ કોણ કરે લખાય, એના વિશેનો અભ્યાસ છે આજે આપણે આ વિડીયોની અંદર કરવાનો છે. તો આજે આપણે ઇતિહાસના અભ્યાસીઓ, એટલે કે ઇતિહાસના જે આપણે સ્ત્રોતો મળ્યા, સાધનો મળ્યા, એનો અભ્યાસ કોણ કરે એ અભ્યાસીઓ વિશે આપણે આજે માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે. એ સિવાય આજે આપણે ભારતનું નામ કેવી રીતે પડ્યું એના વિશે પણ અભ્યાસ કરવાનો છે અને જે સાલવારી છે ઈસવીસન ને ઈસવીસન પૂર્વે એના વિશેનો પણ અભ્યાસ આ વિડીયોની અંદર આજે આપણે કરીશું. તો પહેલા આજે આપણે ઇતિહાસના અભ્યાસીઓ વિશે માહિતી મેળવીએ. તો ઇતિહાસના અભ્યાસીઓ તરીકે આપણે પહેલા જે જોઈએ પુરાતત્વશાસ્ત્રીઓ, બરાબર છે. આવા પુરાતત્વશાસ્ત્રીઓ કોણ છે, બરાબર છે. તો એને આપણે ઇંગ્લિશમાં આર્કોલોજિસ્ટ, શું કહેવાય છે ઇંગ્લિશમાં? આર્કોલોજિસ્ટ એટલે પુરાતત્વશાસ્ત્રીઓ, બરાબર છે. એ શું કામ કરે છે? તો આપણા જે ભારતની અંદર જે પ્રાચીન સ્થળો છે, તો વિશ્વમાં ગમે તે હોય, ગમે તે દેશના પુરાતત્વશાસ્ત્રીઓ હોય, જે પ્રાચીન સ્થળો હોય એ પ્રાચીન સ્થળો ત્યાં જાય છે અને એ જગ્યાએ એ જમીનની અંદર એવા ખોદકામ કરે. શું કરે છે? ત્યાં આગળ એવા ખોદકામ કરે. પ્રાચીન સ્થળોએ જઈ ત્યાં ખોદકામ કરે છે અને અંદરથી જે દટાઈ ગયેલા જૂના પ્રાચીન સમયના જે અવશેષો છે એ શું કરે છે? એવા બહાર કાઢે છે, બરાબર છે. અને એના પર એવા સંશોધન કરે છે અને સંશોધન કરી અને એમાંથી માહિતી એ અંદરથી એકત્રિત કરે છે, માહિતી એના પરથી લખે છે. તો આ પુરાતત્વશાસ્ત્રીઓ એટલે પ્રાચીન સ્થળોમાંથી, બરાબર છે, ખોદકામ કરી જે અવશેષો બહાર કાઢે છે, બરાબર છે, એ લોકોને આપણે શું કહીએ છીએ? પુરાતત્વશાસ્ત્રીઓ. આપણને ખબર છે ભાઈ કે આપણી જે સિંધુ નદી છે, બરાબર છે, સિંધુ નદીની આસપાસ, બરાબર છે, આજથી લગભગ 4500 વર્ષ પહેલા ઘણા બધા નગરો હતા. મોહેંજો-દડો છે, લોથલ છે, હડપ્પા છે, ધોળાવીરા છે. આ બધા નગરો આપણને ખોદકામ કરતા નીચેથી મળી આવ્યા જમીનમાંથી. 4500 વર્ષ એટલે આજથી લગભગ 4000 વર્ષ, 4500 વર્ષ પહેલા નગરો જે જમીનમાં દટાઈ ગયેલા છે એ આ પુરાતત્વશાસ્ત્રીઓ ખોદકામ કરી આખા નગરો બહાર એમને કાઢ્યા છે, બરાબર છે. એ ખોદકામ કરતા એમને મકાનો મળી આવ્યા છે, ત્યાંની એ વખતે ઈંટો મળી આવી છે, એ વખતના પથ્થરો મળી આવ્યા છે, એ વખતના ઓજારો મળી આવ્યા છે. ઓજાર એટલે એ વખત સાધન સામગ્રી, બરાબર છે. ખોરાકના નમૂનાઓ, બરાબર છે. પછી મનુષ્યોના, પ્રાણીઓના હાડકાઓ, બરાબર છે, મનુષ્યને રહી ગયેલા પ્રાણીઓના હાડકાઓ, બરાબર છે, વગેરે આપણને, બરાબર છે, આ પુરાતત્વશાસ્ત્રીઓએ ખોદકામ કરી અને ત્યાંથી આ બધા નમૂનાઓ, અવશેષો એ એમને શોધી કાઢ્યા છે, બરાબર છે. આમ આપણા જે આ પ્રાચીન સમયના જે સિંધુ ખીણની સભ્યતાના નગરો જે કહેવાય, બરાબર છે, એમાંથી ઘણી બધી સામગ્રી, બરાબર છે, ખેડેલા ખેતરના નમૂનાઓ, રમકડાઓ, લખોટાઓ, બરાબર છે, ઘણા બધી વસ્તુઓ એમને ખોદકામ કરી જમીનમાંથી આ બધી વસ્તુઓ એમને બહાર કાઢી છે અને એનો અભ્યાસ કરી અને એમને માહિતી એકત્ર કરી છે. અને એના પરથી આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિનું જ્ઞાન, બરાબર છે, આપણી પ્રાચીન સંસ્કૃતિ કેવી હતી, આપણા પ્રાચીન લોકો કેવા હતા, બરાબર છે, એના વિશેનું જ્ઞાન આજે આપણને થયું છે. તો આ પુરાતત્વશાસ્ત્રીઓ એ આપણા માટે આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો શોધવાનું કામગીરી કરે છે. હવે આપણે બીજા એક અભ્યાસીઓ તરીકે જોઈએ પ્રવાસીઓ, બરાબર છે. તો જેટલું જ મહત્વ પુરાતત્વશાસ્ત્રીઓનું છે એટલું જ મહત્વ આ પ્રવાસીઓનું પણ છે. આજે આપણે ગમે ત્યાં જઈએ, પ્રવાસ કરવા જઈએ છીએ તો આપણે સાથે નોટ રાખીએ, ડાયરી રાખીએ, બરાબર છે. કોઈ મહેલ જોવા ગયા, કોઈ રાજા, કોઈ નગર જોવા ગયા, બરાબર છે, કોઈ અથવા તો ધાર્મિક સ્થળ જોવા ગયા, તો આપણે શું કરીએ? અંદર નોંધ કરીએ, ભાઈ આ સ્થળ આ છે, પછી આને બંધાયેલું, આટલી સાલમાં બંધાયું હતું, બરાબર છે, વગેરે નોંધ કરીએ છીએ. તો પ્રાચીન સમયમાં પણ મનુષ્યો શું કરતા? એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા હતા, બરાબર છે. પ્રાચીન કાળની અંદર મનુષ્યો એક સ્થળથી બીજા સ્થળે પ્રવાસ કરતા, બરાબર છે. અને એ પ્રવાસ કરતા એ વખતે એ સ્થળનું
એ રાજ્યનું એવા શું કરતા પ્રવાસ વર્ણન, એટલે એવા પોતાની ડાયરીઓની અંદર એનું વર્ણન કરતા. એ વખતના રાજા કેવા હતા, પ્રજા કેવી હતી, પછી સામાજિક રીતિ રિવાજો કેવા હતા, બરાબર, કેવા કપડાં પહેરતા હતા, કેવી રીતે લોકો રહેતા હતા, એ વગેરેનું વર્ણન આ પ્રવાસ વર્ણનો પ્રવાસીઓ પોતાના વર્ણનની અંદર, બરાબર, ડાયરીની અંદર લખતા. છે ઘણા પ્રવાસ વર્ણનીઓ તો પોતાના જે રાજાઓ છે રાજાના વિશેની આખી વર્ણન લખ્યા છે, એમના પર લેખ લખ્યા છે, એમના પર પુસ્તકો લખ્યા છે, બરાબર છે. એટલે ત્યાંના જે જીવન છે, બરાબર છે, એ જીવનની, બરાબર છે, તે માનવ સમાજનું જીવન કેવું હતું એ જીવન વિશેની આખી નોંધ એ પ્રવાસીઓ પોતાના ડાયરીઓમાં પ્રવાસ વર્ણનની અંદર એવા લખતા હોય છે, બરાબર છે. અને એના પરથી આપણને જે તે દેશનો ઇતિહાસ, જે તે રાજ્યનો ઇતિહાસ, બરાબર છે, એમની સંસ્કૃતિની જાણકારી આપણે આવા પ્રવાસીઓના વર્ણનો પરથી આપણને મળે છે, બરાબર છે. તો આપણે જોઈએ કે આપણા જે પ્રાચીન આપણે આદિમાનવો વિશેની માહિતી હોય, બરાબર છે, કે પછી મૌર્ય યુગની માહિતી હોય, ગુપ્ત યુગની માહિતી હોય, બરાબર છે, સલ્તનત યુગની માહિતી હોય, પછી આપણે જોઈએ કે ભાઈ અંગ્રેજો વિશેની માહિતી હોય, તો ઘણી બધી આપણા આગળના જે યુગ ગયા, આગળના જે આપણા દેશમાં શાસન કરીને ગયા, એ વગેરે યુગોની માહિતી આપણને આ પ્રવાસના વર્ણનો, પ્રવાસીઓના વર્ણનો પરથી પણ ઘણી બધી માહિતી મળે છે. એટલે એમના જે ડાયરીઓ હોય, બરાબર છે, એ પણ આપણા માટે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. એ પણ આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં ઘણા બધા પ્રવાસીઓ આવ્યા, દાખલા તરીકે મેગ્નેસ્ટિસ, બરાબર છે, ટીલની, ફાહિયાન, યુએન સ્વાંગ, બરાબર છે, આ બધા શું છે પ્રવાસીઓ છે. પ્રાચીન સમયમાં ભારતની અંદર આવ્યા હતા, ભારતનું વર્ણન કર્યું, એ રાજાનું વર્ણન કર્યું છે. એટલે એમની ડાયરીઓ પણ આપણા માટે એક ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે આપણને ઉપયોગી નીવડે છે. એ પછી આપણે જોઈએ કે અભ્યાસોમાં ઇતિહાસકારો હોય છે કે જે અત્યારે આપણે ભણીએ છીએ ચોપડીની અંદર, રાજાઓ વિશે, મહારાજાઓ વિશે, પછી પ્રાચીન સ્થળો વિશે, પછી સિંધુ ખીણની સભ્યતાના નગરો વિશે. તો એ આપણે ક્યાંથી માહિતી મળી? તો ઇતિહાસકારો એનું વર્ણન કરે, લેખન કાર્ય કરે, બરાબર છે. તો એ લેખન કાર્ય શાના કાર્ય કરે છે લોકો? તો જે પુરાતત્વ શાસ્ત્રીઓએ જે નમૂના શોધ્યા છે, જે સ્ત્રોતો શોધ્યા છે, એનો અભ્યાસ કરે, એની તારવણી કરે, એની મૂલવણી કરે, ચકાસણી કરે, અને પછી એનું ઇતિહાસનું શું કરે છે? એવા આલેખન કરે છે. અને એના પરથી આપણે પ્રાચીન સમયનો આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો ઇતિહાસકારો એટલે શું? તો કે ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો, કે ભૂતકાળની જે ઘટનાઓ બની ગઈ છે એનો અભ્યાસ કરનારા વિદ્વાનો એટલે ઇતિહાસકારો, બરાબર છે. અને જે પ્રાચીન સમયના જે સાધનો મળ્યા હોય, જે વર્ણનો મળ્યા હોય, જે અવશેષો મળ્યા હોય, એનું એવા શું કરે કે મળેલા સાધનોનું એવા વર્ગીકરણ કરે. આ કયા રાજાના સમયનું છે, આ કયા યુગનું છે, આ કયા સમયનું છે, જે સ્ત્રોતો મળ્યા હોય એનું એવા શું કરે છે, એના પરથી એનું વર્ગીકરણ કરે, બરાબર છે. અને પછી એનું સંશોધન કરે, બરાબર છે. અને એમને જે બધી હસ્તપ્રતો મળી હોય, તામ્રપત્રો મળ્યા હોય, અભિલેખો મળ્યા હોય, ભોજપત્રો મળ્યા હોય, એટલે જે હસ્તપ્રતો મળી હોય, જે દસ્તાવેજો મળ્યા હોય, બરાબર છે, જે અભિલેખો મળ્યા હોય વગેરે, એની અંદરથી એવા બધી માહિતી એકત્ર કરે છે. અને પ્રાચીન સમયના ઇતિહાસનું એવા શું કરે છે, પછી એનું યોગ્ય રીતે એવા એનું આલેખન, બરાબર છે, એટલે એનું લેખન કાર્ય એ કરે છે. એટલે જે ઇતિહાસના સ્ત્રોતો છે એના પરથી એવા સંશોધન કરે છે, એમાંથી માહિતી મેળવે છે, અને કોઈ પણ રાજ્ય વિશેનું, પ્રાચીન સમયનું, પ્રાચીન સ્થળો વિશેનું એવા એની અંદર વર્ણન કરે છે અને લેખન કાર્ય કરે છે. દાખલા તરીકે આજે આપણને આપણી સંસ્કૃતિ, બરાબર છે, કે ભારત એવું કહેતો કે ભારતનો કોઈ સંસ્કૃતિ જ નથી, પછી પણ આ પુરાતત્વ શાસ્ત્રીઓએ આ સિંધુ નદીની આસપાસ, બરાબર છે, ખોદકામ કરી પછી આપણા 4500 વર્ષ જૂના જે નગરો દટાઈ ગયેલા એ શોધી કાઢ્યા, અને આપણી ભારતીય સંસ્કૃતિની વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ આપણી ભારતની સંસ્કૃતિ સાબિત થઈ. એટલે કે જે સિંધુ ખીણની સભ્યતા, જે નગરો દટાઈ ગયેલા, લોથલ હોય, મોહેંજો-દડો હોય, ધોળાવીરા હોય, બરાબર છે, હડપ્પા હોય, આ નગરો, બરાબર છે, આજથી 4500 વર્ષ જૂના નગરો એમને શોધી કાઢ્યા, અને આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિનો આપણે જે ગૌરવ લઈ શકીએ છીએ. એ સિવાય આપણી ગંગા નદી છે, એ ગંગા નદીની આસપાસ લગભગ 2500 વર્ષ પહેલા, બરાબર છે, 2500 વર્ષ પહેલા ત્યાં શહેરોનો વિકાસ થયો હતો. ત્યાં પણ આજુબાજુ શહેરો હતા. એ શહેરો પણ આજે આપણા પુરાતત્વ શાસ્ત્રીઓએ ત્યાં શોધી કાઢ્યા છે, અને આજે આપણે પ્રાચીન નગરો વિશે પણ આપણે જાણી શકીએ છીએ. તો આ રીતે, બરાબર છે, કે ઇતિહાસકારો હોય, પ્રવાસીઓ હોય, પુરાતત્વ શાસ્ત્રીઓ હોય, એ પોતાના વર્ણનો દ્વારા, પોતાના સંશોધનો દ્વારા આપણને પ્રાચીન સમયનો ઇતિહાસ આપણે આજે એના વિશે જાણી શકીએ છીએ, અને આજે આનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આ બધા જે છે એ ઇતિહાસના શું છે, અભ્યાસીઓ છે, કે જેના માધ્યમથી આજે આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. પ્રાચીન આપણા પૂર્વજો વિશે, બરાબર છે, આપણા પ્રાચીન રાજાઓ વિશે, આપણા પ્રાચીન નગરો વિશે, આપણા પ્રાચીન શહેરો વિશે, બરાબર છે, આજે આપણને જાણકારી મળી રહી છે. એ આ અભ્યાસીઓના
આપણે આભારી છીએ કે જે સંશોધન કરી આપણી સમક્ષ છે ભૂતકાળને આપણી સમક્ષ વર્તમાનમાં જીવંત કરે છે. હવે આપણે ભારત ભૂમિનું નામ એટલે કે ભારત નામ કેવી રીતે પડ્યું બરાબર છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. આપણને ખબર છે કે આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, એક ઇન્ડિયા બરાબર છે અને બીજું નામ છે ભારત બરાબર છે. તો આ ઇન્ડિયા નામ કેવી રીતે પડ્યું અને ભારત નામ કેવી રીતે પડ્યું બરાબર છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જે ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડિયા શબ્દ ઇન્ડસ બરાબર છે, ઇન્ડસ નામના શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે બરાબર છે. અને ઇન્ડસને સંસ્કૃત ભાષાની અંદર સિંધ કહેવાય, સિંધુ નદી, સિંધુ પ્રદેશ કહેવાય બરાબર છે. એટલે ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ નામના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેને આપણે સંસ્કૃત ભાષામાં સિંધુ શું કહીએ છીએ, સિંધુ એવા નામથી આપણે ઓળખીએ છીએ. હવે આપણને ખબર છે કે પ્રાચીન ભારતની અંદર છે વિદેશી પ્રજા ભારતની અંદર આવતી છે, અહીં આગળ વસવાટ કરતી. તો એવી બે પ્રજાઓ હતી પ્રાચીન ભારતમાં, કે ઈરાનની પ્રજા છે અને ગ્રીસની પ્રજા છે. એ બંને જે લોકો છે એ સિંધુ નદીથી પરિચિત હતા છે. એ બંને લોકો એ આપણી જે સિંધુ નદી છે તમને નકશાની અંદર પણ દેખાય છે બરાબર છે કે આ પાકિસ્તાન આ ભારત દેશ છે બરાબર છે ને આ પાકિસ્તાન પછી આપણી જે સિંધુ નદી જાય છે બરાબર છે. હવે ખાલી આપણું હિન્દુસ્તાન જ કહેવાતું. એટલે આ આપણી જે સિંધુ નદી છે એનાથી આ લોકો ઈરાનના લોકો અને ગ્રીસના લોકો પરિચિત હતા બરાબર છે. એ આજથી લગભગ 2500 વર્ષ પહેલા પછી આજથી લગભગ એવા 2500 વર્ષ પહેલા એ આ જે આ સિંધુ નદીનો જે પ્રદેશ છે આજુબાજુનો છે એ પ્રદેશમાં એ લોકો એના સંપર્કમાં આવેલા, મતલબ ત્યાં એ લોકો આવીને વસવાટ કરેલો બરાબર છે. એટલે આ ઈરાનીઓ અને ગ્રીસ લોકો એ આ સિંધુ નદીથી આપણે પરિચિત હતા. લગભગ 2500 વર્ષ પહેલા એ લોકો અહીં આવીને એનેથી સંપર્કમાં આવેલા બરાબર છે, ત્યાં આગળ એમને વસવાટ કર્યો હતો. હવે આ જે ઈરાનીઓ હતા એ ઈરાનીઓ આ જે સિંધુ નદી છે એ સિંધુ નદીને એવો લોકો હિન્ડોસ, ઈરાનીઓ આ સિંધુ નદીને શું કયા નામથી ઓળખતા હતા, ઇન્ડોસ બરાબર છે. અને જે ગ્રીસના લોકો હતા એ ગ્રીસના લોકો આ જે સિંધુ નદી છે એને ઇન્ડસ કહેતા બરાબર છે. એટલે કે ઈરાનીઓ અને હિન્ડોસ અને ગ્રીસના લોકો આ નદીને ઇન્ડસ કહેતા બરાબર છે. હવે તેઓ આ બંને જે પ્રજા છે એ પ્રજા સિંધુ નદી છે, આ સિંધુ નદીનો આપણને ખબર છે કે ભાઈ આ પશ્ચિમ ભાગ અને પૂર્વ ભાગ છે. તો સિંધુ નદીનો જે આ જે પૂર્વ ભાગ કહેવાય આખો બરાબર છે, આ પૂર્વ ભાગનો જે વિસ્તાર છે એ પૂર્વના વિસ્તારને એવા ઇન્ડિયા કહેતા. શું કહેતા, ઇન્ડિયા બરાબર છે. એટલે આપણા દેશનું નામ શું પડેલું છે એને ઇન્ડિયા કહેવાય બરાબર છે. એટલે આ સિંધુ નદીનો જે પૂર્વ ભાગ કહેવાય બરાબર છે એ પૂર્વ ભાગને એ લોકો ઇન્ડિયા કહેતા, ઈરાનીઓ અને જે ગ્રીસના લોકો, એટલે આપણા દેશનું નામ પડેલું છે ઇન્ડિયા બરાબર છે. હવે આપણે જોઈશું કે ભારત નામ કેવી રીતે પડ્યું. તો આ ભારત નામનું જે નામ છે એનો ઉલ્લેખ આપણો પ્રાચીનમાં વેદ છે ઋગ્વેદ, એની અંદર પણ આ ભારત નામનો આપણા દેશના નામનો ઉલ્લેખ ત્યાં આગળ જોવા મળે છે બરાબર છે. એટલે સૌથી જૂનામાં જૂનો વેદ આપણો ઋગ્વેદ છે એની અંદર પણ આપણા ભારત દેશના નામનો ઉલ્લેખ જોવા મળે છે. તો એવું કહેવાય છે કે ભાઈ એ વખતે આપણે ઉત્તરમાંથી છે ભરત નામનો સમૂહ, ભરત નામનો માનવ જાતનો સમૂહ એટલે આખું ટોળું છે. એ ભરત નામનો જે માનવ જે સમૂહ હતો એ આપણા ઉત્તર પશ્ચિમ ભારતમાં બરાબર છે. એટલે કે આપણે જે કે આપણા ભારતના ભાગ કરીએ તો પશ્ચિમ ભાગ છે ના ઉત્તરનો વિસ્તાર છે. એટલે આ જે આખો સમૂહ છે આપણા ભારતના ઉત્તર પશ્ચિમની અંદર અહીં આગળ આવીને વસવાટ કરેલો એમને આ ભરત નામના સમૂહે છે. એટલે અહીં આગળ આવીને એમને વસવાટ કર્યો હતો બરાબર છે. અને પછી એ ભરત નામના સમૂહ પરથી આપણા દેશનું નામ પડી ગયું ભારત બરાબર છે. તો આ રીતે આપણે જોઈએ તો આપણે ભારત ભૂમિનું નામ બે રીતે પડ્યું છે. એક તો આપણે ઇન્ડિયા પણ કહીએ છીએ અને બીજું નામ આપણે એને ભારત પણ કહીએ છીએ બરાબર છે. તો આ રીતે બરાબર છે કે ભારત ભૂમિનું નામ એ આપણે જે ઈરાનીઓ હતા અને ગ્રીસના લોકો એ સિંધુના પૂર્વ કિનારાને એવા ઇન્ડિયા કહેતા, અને જે ભરત નામનો જે સમૂહ બરાબર છે જે ભારતની અંદર આવીને વસવાટ કરેલું ઉત્તર પશ્ચિમની અંદર બરાબર છે એમના નામ પરથી આપણે ભારત દેશ નામ પડ્યું. હવે આપણે ભારત ભૂમિનું નામ વિશે જાણ્યા. હવે આપણે સાલવારી બરાબર છે આપણે ચોપડીમાં ઘણી જગ્યાએ જોયું હશે ઈસવીસન લખેલું હોય, ઈ ટપકુ ને સ પેલા બાજુ લખેલું ઈ સ અને પુ. ઈસવીસન શું છે, ઈસવીસન પૂર્વે શું છે બરાબર છે એના વિશે આપણે સાલવારી વિશે માહિતી મેળવીએ કે સાલવારી કેવી રીતે લખાય છે બરાબર છે. આપણે બીજું ખબર છે કે ઇતિહાસ પછી એમાં સમયનું ખૂબ મહત્વ છે બરાબર છે. જો સમય ચોક્કસ તારીખ વાર ના હોય તો એના પર કોઈ ભરોસો કરતો નથી બરાબર છે. એટલે આ જે ઈસવીસન કહેવાય, જે સાલવારી કહેવાય એ ઇતિહાસની અંદર એનું ખૂબ મહત્વ છે. પછી આપણે કોઈ પણ ઘટના બને બરાબર છે એને આપણે સમય અને સ્થાન છે સાથે જ લખવી પડે છે. કોઈ પણ ઘટના બની હોય એને આપણે સમય પણ લખવું પડે, એનું સ્થાન પણ લખવું પડે બરાબર છે. તો જ આપણે એની ઘટના કહી શકીએ, તો તેના વિશે જાણકારી મેળવી શકીએ. પહેલા સમયની અંદર પણ બરાબર છે કે સમય કોઈ પણ ઘટનાઓ બનતી બરાબર છે એનો સમય અને સાલવારી પણ અમુક જગ્યાએ આપણને
જે સ્ત્રોતો છે ઇતિહાસ એના પરથી આપણે મળી આવેલા છે. તો હવે આપણે આ સાલવારી કોને કહેવાય, કેવી રીતે એને દર્શાવવામાં આવે છે એના વિશે માહિતી મેળવીએ. તો આ સાલવારીની ગણના એ આપણને ખબર છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ છે. આ ઈસુ ખ્રિસ્તના જન્મના આધારે આપણે સાલવારીનું વિભાજન કરેલું છે. આ ઈસુ ખ્રિસ્તનો જન્મ છે અને આપણે 0 સદી લઈ લઈએ, બરાબર છે. એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ એના આધારે, બરાબર છે, દુનિયાના મોટાભાગના દેશ તો લગભગ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, બરાબર છે. એમની જે સાલવારી ગણે છે એ પ્રમાણે આપણે પણ આ ભારતની અંદર પણ એને સાલવારીની ગણતરી કરીએ છીએ, બરાબર છે. આજે આપણે કયું વર્ષ ચાલે છે? ઈસવીસન 2020, છે. તો ઈસવીસન 2020 ઈ અને સ કેમ લગાડે છે? એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ઈસુ ખ્રિસ્તનું જે વર્ષ છે એને આપણે 0 વર્ષ ગણીએ, 0 સદી ગણીએ, છે. અહીં બાજુ પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી. તો અહીં બાજુના જે વર્ષો છે, જે સદીઓ છે, પહેલી સદી એટલે 100 વર્ષ, બીજી સદી એટલે 200 વર્ષ, 300 વર્ષ, 400 વર્ષ, 500 વર્ષ, બરાબર છે. આ જે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો છે એને કહેવાય ઈસવીસન. શું કહેવાય? ઈસવીસન, બરાબર છે. એટલે ઈસવીસન પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી, બરાબર છે. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો છે એને આપણે કહીએ છીએ ઈસવીસન. એટલે અહીં બાજુના ઈસુ ભગવાનના જન્મ પછીના જે વર્ષો છે એને આપણે ઈસવીસન કહીએ છીએ. એને ઇંગ્લિશમાં એડી આપણે શું લખીએ છીએ? અમુક વાર તમે એડી પણ લખેલું જોઈશે. હવે એડી નો મતલબ શું થાય? એ એટલે એનો અને ડી એટલે ડોમિની, એડો ડોમિની. એનું ગુજરાતી થાય ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, બરાબર છે. અને એડી ને બીજું પણ નામ છે, એનું નામ છે સીઈ, છે. હવે સીઈ એટલે શું ભાઈ? તો કોમન ઈરા. સીઈ એટલે કોમન ઈરા, બરાબર છે. એટલે કે સાધારણ યુગ. એટલે આપણે જેને સાલવારી આપણે ખબર છે મોટા ભાગની, બરાબર છે, એટલે સાધારણ યુગ કહેવાય, બરાબર છે. એટલે એનો કોમન એટલે સાધારણ, ઈરા કોમન યુગ. એટલે એનું આપણે એડી ને બીજું સીઈ પણ કહી શકીએ છીએ, બરાબર છે. એટલે કે આપણે ઈસવીસન, અહીં આગળ ઈસવીસન 2000 લખેલું છે, મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. અત્યારે આપણે 2020 ચાલે છે, તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના અત્યારે કેટલા વર્ષો થયા? 2020 વર્ષો પૂરા થયા. હવે એમ બાજુ આપણે જોઈશું કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના, બરાબર છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના જે વર્ષો છે એને આપણે કહીએ ઈસવીસન પૂર્વે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, પૂર્વે એટલે પહેલા, બરાબર છે. એટલે એને આપણે લખીએ છીએ ઈ સ પૂ. એટલે આપણું આવું લખેલું હોય સાલ ઈ સ અને પૂ. એટલે સમજી લેવાનું કે આ જે સાલવારી તમને બતાવે છે એ જે વર્ષો છે ઈસુ ખ્રિસ્ત ભગવાનના જન્મ પહેલાના વર્ષોની વાત કરે છે, બરાબર છે. એટલે આપણે જોઈએ છે કે પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી, છઠ્ઠી, સાતમી, બરાબર છે. તો અહીં પહેલી સદી એટલે 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ, 400 વર્ષ, 500 વર્ષ. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના આ વર્ષો શરૂઆત થાય છે, બરાબર છે. અને એના આપણે બીસી, અને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? બીસી, બરાબર છે. બીસી એટલે બિફોર ખ્રિસ્ટ. ખ્રિસ્ત એટલે ઈસુ ભગવાન, અને બિફોર એટલે પહેલા. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો એટલે બીસી, બિફોર ખ્રિસ્ટ. એટલે આને આપણે એડી કહેતા, એમાં આને બીસી કહેવાય, બરાબર છે. કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. એનું બીજું નામ બીસી ને આપણે બીસીઈ પણ કહેવાય. બી એટલે બિફોર, સી એટલે કોમન, અને ઈ એટલે ઈરા, એટલે સાધારણ પૂર્વ યુગ. આ સાધારણ યુગ હતો, કોમન યુગ. આ શું થયું? સાધારણ પૂર્વ યુગ. એટલે આપણે બીસી ને બીજું બીસીઈ નામ પરથી ઓળખીએ છીએ. એટલે કે સાધારણ પૂર્વ યુગ, એટલે કે બિફોર કોમન ઈરા, બરાબર છે. બિફોર એટલે પહેલા, કોમન એટલે સાધારણ, અને ઈરા એટલે યુગ, એટલે કે સાધારણ પૂર્વ યુગ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે જોઈએ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એને આપણે એડી કહેશું, ઈસવીસન કહેશું. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો એને આપણે ઈ સ પૂ એટલે ઈસવીસન પૂર્વે કહેશું, બરાબર છે. અને એને બીસી પણ કહેવાય છે, બિફોર ખ્રિસ્ત એવું પણ આપણે કહી શકીએ છીએ. તો એક આડી દાખલા તરીકે ચલો હું અત્યારે ચલો આપણે 2020 ચાલે છે. કઈ સાલ ચાલે છે? 2020, બરાબર છે. તો 2020 છે. તો આપણે જોઈએ અહીંયા આગળ પહેલી સદી આવે છે એટલે અહીંથી તો 2000 વર્ષ પૂરા થયા, બરાબર છે. અહીં કોઈ ઘટના બની હોય ચોથી સદીની અંદર તો આપણે કેટલા વર્ષો પહેલા ઘટના ગણવી પડે? ઘટના ક્યારે બની કહેવાય, બરાબર છે. દાખલા તરીકે ચલો સિંધુ ખીણની સભ્યતાના નગરો આપણને મળી આવ્યા છે, બરાબર છે. તો દાખલા કે આ ઈસવીસન પૂર્વે મળી આવ્યા, પહેલા મળી આવ્યા છે. તો અત્યારે આપણે ચલો 2000 ની સાલ ગણીએ તો એના પહેલા 100, 200, 300, 400 એટલે આ 2000 વર્ષ તો ગણવાના. 2000 ના બીજા 400, એટલે 2400 વર્ષ પુરાણી એ ઘટના ગણાય. એટલે આમ જઈએ એમ આપણો ઇતિહાસ કેવો થાય? જૂનો થતો જાય છે, બરાબર છે. એટલે આ ઈસવીસન પૂર્વે, આ ઈસવીસન પછીના વર્ષો, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, એટલે એને ઈસવીસન લખાય. અને ઈસુ ખ્રિસ્તના પહેલા જે ઘટનાઓ બની હોય, જે રાજાઓના રાજ્યો થઈ ગયા હોય, બરાબર છે, એને ઈસવીસન આપણે પૂર્વેની અંદર લખી શકીએ છીએ. તો આ રીતે, બરાબર છે. આને એડી ડોમિની અને
બી ફોર ખ્રિસ્ટ એટલે બીસી, અને આપણે એડી કહીશું. આને ઈસવીસન કહેવાય, અને ઈસવીસન પૂર્વે કહી શકાય છે. તો આપણે આ પાઠની અંદર જોયું કે ભાઈ ઇતિહાસનું મહત્વ શું છે, બરાબર છે. ઇતિહાસના સ્ત્રોતો કયા કયા છે, બરાબર છે. તેના પછી આપણે જોયું કે ભાઈ જે ઇતિહાસકારો છે, ઇતિહાસકારો જે અભ્યાસીઓ છે, પુરાતત્વશાસ્ત્રીઓ છે, બરાબર છે, એમના વિશે માહિતી મેળવી. પછી આપણે ભારત દેશનું નામ પછી એ કેવી રીતે પડ્યું, અને ઇન્ડિયા અને ભારત કેવી રીતે કહેવાય એના વિશે માહિતી મેળવી. અને આપણે છેલ્લે સાલવારીની પણ માહિતી મેળવી કે કેવી રીતે આપણે સાલવારીની ગણતરી થાય છે એ પણ આપણે શીખ્યા. તો આ પાઠની અંદર આપણે આ બધા પાસાનો અભ્યાસ કર્યો, બરાબર છે. હવે બીજા પીઢીની અંદર આપણે નવો પાઠ, બરાબર છે, અભ્યાસ કરીશું. આભાર.